વડોદરામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કેરીનો રસ વેચતા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી। આરોગ્ય વિભાગની ટીમે વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું અને વિવિધ 8 વોર્ડ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। महत्वपूर्ण समाचार मिली रहा है। साबरकांठा में लाश मळवानो सिलसिलो हजू पण यथावत जोवा मळी रह्यो छे। इडराना भाणपुर सीममांथी खेती करता युवकनी लाश मळी आवता उहापोह मची गयो हतो। तो खेतमजूरी करता युवकने कोई अजाण्या शख्सोए खभाना भागे छरीना घा ઝીંકી हत्या करी होवानुं प्राथमिक तपासमां बहार आव्युं छे। त्यारे हाल पोलीस घटनास्थळे पहोंची गई छे अने आगळनी कार्यवाही हाथ धरवामां आवी छे। तो વધુ એક લાશ મળી આવી છે। સાબરકાંઠામાં ખેત મજૂરી કરતા યુવકને અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો। સુરત કોસંબા નજીક નદાવ પાટિયા પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। પાર્ક કરવામાં આવેલા ટ્રેલરની પાછળ બસ અને કાર ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો। अकस्मात में 3 જેટલા લોકોને ઈજા પહોંચી છે, જ્યારે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અમદાવાદ મુંબઈ હાઈવે પરની આ દુર્ઘટના અકસ્માતમાં 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ટ્રેલર બસ અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો। तो आप दृश्यों जो रहा छो सूरतना आ दृश्यों छे सूरतना ट्रेलर बस अने कार वच्चे अकस्मात थयो हतो, जेमां 3 लोकोने ईजा पहोंची छे। छोटाउदेपुरना बड़द गामना जैन मुनि महाराजना निवास स्थाने मोडी रात्रे पेट्रोल बॉम्ब अने 2 राउंड फायरिंग थयानी घटना बहार आवी छे। 28 मार्चनी रात्रे जैन मुनि राजेन्द्र विजय महाराज पोताना रूममां सूई गया हता। दरमियान मोडी रातना 3 वाग्ये धड़ाको थयो अने तात्कालिक चौकीदारो जागीने घर बहार जोता हुमलाखोरोए 2 राउंड फायरिंग कर्युं हतुं। जो के हुमलाखोरो भागी गया हता। जे अंगेनी जाण पोलीसने करवामां आवता तुरंत पोलीस सहित एफएसएलनो काफलो स्थळ पर आवी चढ्यो हतो अने स्थळ पर तपास करता 2 कारतूस मळी आव्या हता। आ समग्र मामले हुमला पाछळ जैन मुनि महाराज राजकीय षड्यंत्र गणावी रह्या छे। जो के आ हुमला पाछळ राजकीय षड्यंत्र जवाबदार छे के पछी अंगत अदावत ते अंगे पोलीस तपास करी रही छे। सामे जोयुं तो आम आग लागती थी 2 जग्या पर, એટલે અમને એવું થયું કે આ કોઈ પેટ્રોલ પંપ જેવું નાખ્યું છે। એટલે ગુરુજી ઉપરની રૂમમાં ઊંઘતા હતા, એમને અમે બૂમ પાડીને કહ્યું કે તમે રૂમની બહાર નહીં નીકળતા હોય। હવે આ વસ્તુ કયા કારણથી બને છે એ ખબર ના પડી। રાજકારણમાં મારી સાથે કોઈ વ્યક્તિને એમ જો કે વ્યક્તિગત કોઈની જોડે કોઈ દુશ્મન નથી, બધા મારા શિષ્યો છે, મારા ભક્તો છે। હું કોઈને કંઈ નહીં કહી શકું, કેમ કે મેં આદિવાસી સમાજને કોઈ દિવસ આંગળી નથી કરવાનો અને આદિવાસી સમાજ મારો છે। અને આદિવાસીની અંદર જે લોકો ભ્રષ્ટ રાજનીતિજ્ઞ કરતા હોય યા અસામાજિક કોઈ તત્વો હોય જે અમારા સમાજને બેધ્યાન કરવા માટેની કોશિશ કરતા હોય યા સમાજને લડાવવાની કોશિશ કરતા હોય, એવા અસામાજિક તત્વો એવું કંઈ કાર્યવાહી કરતા હોય